ડિંડોલીના મધુરમ સર્કલ પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક ખુલ્લી જગ્યામાં કચરામાં ફેંકેલી કેમિકલ ભરેલી 15 બેગમાં ધડાકા સાથે આગ લાગતા નજીકમાં પસાર થનાર બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝેલા બંનેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બનાવની જાણ થતાં ફાયરે ઘટના સ્થળે જઈ આગ પર કાબૂ મેળવ્યો છે. નવી સિવિલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલીના સણિયા કંડે રોડ મધુરમ સર્કલ પાસે કેલાન રોડ જતા સાઈડમાં ખેતરના કિનારે શનિવારે સાંજે કચરો સળગતો હતો. ત્યાં ટ્રાયસિકલથી પાછળ કચરો ભરેલી મોટી ગુણ મૂકેલી હતી. તે સમયે સળગતા કચરાના લીધે ટ્રાયસિકલની પાછળના કચરાની ગુણમાં કેમિકલની 5 થી 10 બોટલો અને વેસ્ટેજ રો મટીરિયલ સહિતના કચરો આગની ઝપેટમાં આવતા જ વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા સાથે જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો, જેથી બે યુવાનો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. આગના ભડકાને લીધે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ જવા સાથે અફડાતફડી પણ મચી હતી. તો બનાવની જાણ થતાં જ ફાયરના લાશ્કરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો છંટકાવ કરીને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જે દાઝી ગયેલા બંને યુવાન સુરેશ કરવાનંદ ભરવાડ અને ઇરફાન રફીક અંસારીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં લાવતા દાખલ કરવામાં આવ્યા છે. તો ફાયર ઓફિસરે કહ્યું કે આગ કઈ રીતે લાગી, બંને જણા ત્યાં શું કામ ગયા કે ત્યાંથી પસાર થતા હતા તે અંગે કોઈ જાણકારી નથી. ડિંડોલીના મધુરમ સર્કલ પાસે શનિવારે સાંજે ખેતરમાં સળગતા કચરામાં કેમિકલના લીધે જોરદાર બ્લાસ્ટ થતાં ગભરાટ સાથે ભાગાદોડી મચી જવા પામી હતી. જોકે ત્યાંથી પસાર થનારા બે યુવાન દાઝી જતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.